શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી આંખ સામે જે દેખાય છે એ જ સાચું હોય એ જરૂરી નથી? આશીષ અને સેજલનું લગ્ન જીવન જોઈને આખું ગામ કહેતું કે જોડી હોય તો આવી. આશીષની મમ્મી મધુબેન પણ પોતાની વહુના વખાણ કરતાં થાકતા નહીં. પણ એક રાત્રે મધુબેનના હાથમાં સેજલનો ફોન આવ્યો અને એક એવો વિડીયો સામે આવ્યો જેણે એમના હોશ ઉડાવી દીધા. એ વિડીયોમાં સેજલનું એવું રૂપ હતું જેની કલ્પના મધુબેનને સપનામાં પણ નહોતી કરી. શું સેજલ ખરેખર એટલી ભોળી હતી જેટલી દેખાતી હતી, કે પછી આ હસતા ચહેરા પાછળ કોઈ એવી ભયાનક સત્ય છુપાયેલું હતું? સવારનો સમય હતો. આશીષ ઉઠીને તૈયાર થઈ ગયો. સેજલ રસોડામાં ગરમા ગરમ ચા અને નાસ્તો બનાવી રહી હતી. આખા ઘરમાં મસાલા અને ચાની સુગંધ ફેલાઈ ગઈ હતી. મધુબેન સોફા પર બેસીને ભગવાનનું નામ લેતા હતા. સેજલે આવીને એમને પગે લાગીને ચાનો કપ આપ્યો. મમ્મીજી, આજે મેં તમારા ફેવરિટ મેથીના થેપલા બનાવ્યા છે, ગરમા ગરમ જ ખાઈ લેજો હો, સેજલે પ્રેમથી કહ્યું. મધુબેન હસીને બોલ્યા, બેટા, તે આ ઘરને સાચું સ્વર્ગ બનાવી દીધું છે. આશીષ નસીબદાર છે કે તારા જેવી વહુ એને મળી. આશીષ પણ રૂમમાંથી બહાર આવ્યો અને હસતા હસતા બોલ્યો, મમ્મી, એકલી સેજલ જ નસીબદાર નથી, હું પણ છું. તમે બંને આટલી હળીમળીને રહો છો એ જોઈને મને ઓફિસમાં કામ કરવામાં શાંતિ રહે છે. આશીષ એક મોટી કંપનીમાં મેનેજર હતો અને સેજલ ઘર સંભાળતી હતી. લગ્નને 2 વર્ષ થયા હતા, પણ ક્યારેય ઘરમાં કોઈ ઊંચા આવાજે વાત નહોતી થઈ. મધુબેન માટે સેજલ વહુ ઓછી અને દીકરી વધારે હતી. જ્યારે પણ મધુબેન બીમાર પડતા ત્યારે સેજલ આખી રાત જાગીને એમની સેવા કરતી. પરંતુ એ દિવસે કંઈક અલગ બનવાનું હતું. સાંજે આશીષ ઓફિસથી આવ્યો ત્યારે એ ઘણો થાકેલો હતો. જમીને એ તરત સૂઈ ગયો. સેજલ બાથરૂમમાં ગઈ હતી અને એનો ફોન ડાઇનિંગ ટેબલ પર જ રહી ગયો હતો. અચાનક ફોનમાં સતત મેસેજ આવવા લાગ્યા અને નોટિફિકેશનનો અવાજ સાંભળીને મધુબેન ત્યાં પહોંચ્યા. એમણે વિચાર્યું કે કદાચ કોઈ અગત્યનો ફોન હશે, એટલે એમને ફોન હાથમાં લીધો. ફોન અનલોક જ હતો. જેવું એમને વોટ્સએપ ખોલ્યું, તેમની નજર એક વિડીયો પર પડી. કુતૂહલવશ એમને એ વિડીયો પ્લે કર્યો. વિડીયો શરૂ થતાં જ મધુબેનના હાથ ધ્રુજવા લાગ્યા. વિડીયોમાં સેજલ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી, પણ એનો અવાજ એકદમ બદલાઈ ગયેલો હતો. એ સેજલ નહોતી જે ઘરમાં મીઠું મીઠું બોલતી હતી. એ તો કોઈ બીજી સ્ત્રી હતી જે ખૂબ જ ગુસ્સામાં અને નફરતથી વાત કરી રહી હતી. વિડીયોમાં સેજલ કહી રહી હતી, બસ થોડા દિવસોની જ વાત છે, પછી આ ઘર અને આ મિલકત બધું જ મારા નામે હશે. આ ડોશીને તો મેં એવી ભોળવી છે કે એને ખબર પણ નહીં પડે કે ક્યારે એ રસ્તા પર આવી જશે. મધુબેનને એવું લાગ્યું જાણે કોઈએ એમના કાનમાં ગરમ તેલ રેડ્યું હોય. એમનો જે વહુ પર આંધળો વિશ્વાસ હતો, જે વહુને એમને પોતાની દીકરી માની હતી, એ જ વહુના એમને વિનાશની યોજના બનાવી રહી હતી. વિડીયો હજુ આગળ વધતો હતો અને સેજલનું અસલી રૂપ એક પછી એક સામે આવી રહ્યું હતું. મધુબેનના હાથમાંથી ફોન છૂટી જવાની તૈયારીમાં જ હતો. એમના કાનમાં સેજલના એ ઝેરીલા શબ્દો હજુ પણ ગુંજી રહ્યા હતા, આ ડોશીને તો મેં એવી ભોળવી છે કે એને ખબર પણ નહીં પડે. જે વહુના હાથની રસોઈ એમને અમૃત જેવી લાગતી હતી, આજે એ જ વહુના શબ્દો એમને ઝેર જેવા લાગી રહ્યા હતા. મધુબેન ધ્રુજતા પગલે પોતાના રૂમમાં ગયા અને પલંગ પર બેસી પડ્યા. એમની નજર સામે સેજલનો એ હસતો ચહેરો તરવરી રહ્યો હતો. એમને યાદ આવ્યું કે હજુ હમણાં જ સેજલે એમના પગ દબાવ્યા હતા. શું એ બધું માત્ર એક નાટક હતું? શું એ સેવામાં પ્રેમ નહીં પણ સ્વાર્થ હતો? એટલામાં જ સેજલ રૂમની બહાર આવી. તેમણે જોયું કે મધુબેન રૂમમાં એકલા બેઠા છે અને એમનો ચહેરો ફીકો પડી ગયો છે. સેજલ એકદમ સામાન્ય રીતે, જાણે કંઈ બન્યું જ ન હોય તેમ, પાણીનો ગ્લાસ લઈને એમની પાસે આવી. મમ્મીજી, શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? કેમ આમ એકદમ ઉદાસ બેઠા છો? સેજલે ખૂબ જ ચિંતાભર્યા અવાજે પૂછ્યું. મધુબેને સેજલની આંખોમાં જોયું. એ જ માસુમિયત, એ જ મીઠો અવાજ. પણ હવે મધુબેનને એ માસુમિયત પાછળ છુપાયેલી એક કઠોર સ્ત્રી દેખાતી હતી.
એમને મન થયું કે હમણાં જ સેજલનો ફોન એની સામે ફેંકે અને પૂછે કે આ શું છે, પણ એમને પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. એમને સમજાયું કે જો સેજલ આટલી ચાલાક હોય તો એમની પાસે કોઈને કોઈ બહાનું તૈયાર જ હશે. મધુબેને ગડગડા અવાજે કહ્યું, ના બેટા, કંઈ નથી થયું, બસ જરા જૂની વાતો યાદ આવી ગઈ અને મન થોડું ભરાઈ આવ્યું. સેજલે એમનો હાથ પકડ્યો અને બોલી, તમે ચિંતા ન કરો મમ્મીજી, હું છું ને, હું તમને ક્યારેય કોઈ દુઃખ નહીં પડવા દઉં. આ શબ્દો સાંભળીને મધુબેનને અંદરથી એક ધ્રુજારી છૂટી ગઈ. જે સ્ત્રી અત્યારે પ્રેમ વહાઈ રહી છે એ જ થોડીવાર પહેલાં વિડીયોમાં એમને રસ્તા પર લાવવાની વાતો કરતી હતી. રાત્રે આશીષ જ્યારે જાગ્યો ત્યારે મધુબેનને વિચાર્યું કે એને બધું જ કહી દે, પણ આશીષ તો સેજલના પ્રેમમાં આંધળો હતો. એને સેજલ પર આટલો મોટો આરોપ લગાવતા પહેલાં પુરાવા જોઈતા હતા. બીજા દિવસે સવારે આશીષ ઓફિસ જવા નીકળ્યો ત્યારે મધુબેને નક્કી કર્યું કે તેઓ પોતે જ આ સત્યની ઊંડાણ સુધી પહોંચશે. એમણે સેજલ પર નજર રાખવાનું શરૂ કર્યું. સેજલ બપોરે કોઈની સાથે છુપી રીતે વાત કરી રહી હતી. મધુબેન રસોડાની પાછળ સંતાઈને એની વાતો સાંભળવા લાગ્યા. સેજલ ધીમા અવાજે કહેતી હતી, હા, કાગળો તૈયાર રાખજે, જેવું આશીષનું સિગ્નેચર થાય એટલે આપણે આ ઘર ખાલી કરાવી દઈશું. આ વૃદ્ધાશ્રમના ફોર્મ પણ મેં ભરી દીધા છે, બસ હવે થોડી જ વાર છે. મધુબેન સ્તબ્ધ થઈ ગયા. વૃદ્ધાશ્રમ? શું એમની જ વહુ એમને ઘરની બહાર કાઢીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી કરી રહી હતી? હવે મધુબેનને સમજાઈ ગયું હતું કે આ માત્ર મિલકતની વાત નહોતી, આ તો એમના અસ્તિત્વ અને આત્મસન્માનની લડાઈ હતી. એમને હવે રડવાનું બંધ કર્યું અને મનમાં એક મક્કમ નિર્ણય લીધો. જે વહુએ એમની ભલાઈનો ફાયદો ઉઠાવ્યો હોય એને હવે સાચો પાઠ ભણાવવાનો સમય આવી ગયો હતો. પણ સવાલ એ હતો કે આશીષને આ કડવું સત્ય કેવી રીતે સમજાવવું. મધુબેન હવે સમજી ગયા હતા કે રડવાથી કે ડરવાથી કંઈ વળવાનું નથી. તેમણે મનોમન નક્કી કર્યું કે જે સેજલ આખા ઘરને પોતાની આંગળીના વેઢે નચાવી રહી છે તેને તેના જ અંદાજમાં જવાબ આપવો પડશે. પણ સૌથી મોટો પડકાર આશીષ હતો. આશીષ માટે તો સેજલ સાક્ષાત અન્નપૂર્ણા હતી. જો મધુબેન સીધી જ આશીષને વાત કરે તો કદાચ આશીષ માની લે કે વધતી ઉંમરે કારણે મમ્મીને વહેમ થયો છે. બીજા દિવસે સેજલે રસોડામાં મધુબેન માટે ખાસ નાસ્તો બનાવ્યો. મમ્મીજી, લો આજે ગરમા ગરમ શીરો ખાજો, તમારી તબિયત સારી રહેશે, સેજલે એ જ મીઠાશથી કહ્યું. મધુબેને હસીને શીરો તો લીધો, પણ એમને ખબર નથી કે આ મીઠાશ પાછળ કેટલું ઝેર છુપાયેલું છે. બપોરે જ્યારે સેજલ માર્કેટ જવાનું કહીને ઘરેથી નીકળી ત્યારે મધુબેને તકની રાહ જોઈ. તેમણે હળવેથી સેજલના રૂમમાં પ્રવેશ કર્યો. તેમનું હૃદય જોરથી ધબકતું હતું. જો સેજલ અચાનક આવી જાય તો પણ સત્ય જાણવું જ જરૂરી હતું. કબાટના ખાના તપાસતા તેમના હાથમાં એક ફાઇલ આવી. ફાઇલ ખોલતા જ મધુબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમાં ઘરના દસ્તાવેજોની નકલ હતી અને સાથે જ કેટલાક એવા કાગળો હતા જેમાં આશીષને એ ખોટી સહીઓ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. સેજલ આશીષની મિલકત પોતાના નામે કરવા માટે વકીલ સાથે સંપર્કમાં હતી. એટલું જ નહીં, વૃદ્ધાશ્રમની જે વાત મધુબેને સાંભળી હતી તેના ફોર્મ પર મધુબેનનો ફોટો પણ ચોંટાડેલો હતો. મધુબેનની આંખોમાં આંસુ આવી ગયા. જે વહુને દીકરી માનીને ઘરની ચાવીઓ સોંપી હતી તે જ વહુએ એમના જ મોતનું કે જીવતે જીવ નર્કનું ભાતું તૈયાર કરી નાખ્યું હતું. અચાનક બહાર ડોરબેલ વાગી. સેજલ પાછી આવી ગઈ હતી. મધુબેને ફટાફટ ફાઇલ જેવી હતી તેવી જ મૂકી દીધી અને રૂમની બહાર નીકળી ગયા. સેજલ સામે મળી. તેણે મધુબેનને રૂમની બહાર નીકળતા જોઈ લીધા. તેના ચહેરા પર એક ક્ષણ માટે ફાર પડી, પણ તરત જ તેણે પોતાની જાતને સંભાળી લીધી. મમ્મીજી, તમે મારા રૂમમાં કંઈ શોધતા હતા? સેજલે થોડા કઠોર અવાજે પૂછ્યું. મધુબેને હિંમત ભેગી કરી અને કહ્યું, ના બેટા, તારા રૂમમાં મારો કાસકો રહી ગયો હતો, એ લેવા ગઈ હતી. સેજલે શંકાભરી નજરે જોયું પણ કંઈ બોલી નહીં.
સાંજે આશીષ ઘરે આવ્યો ત્યારે વાતાવરણ ભારે હતું. મધુબેને આશીષને એકાંતમાં બોલાવ્યો. બેટા, મારે તને કંઈક બતાવવું છે, પણ તું વચન આપ કે તું શાંત રહીશ અને મારી પૂરી વાત સાંભળીશ. આશીષ મજાકમાં બોલ્યો. અરે મમ્મી, આટલી ગંભીર કેમ થઈ ગઈ? બોલ, શું વાત છે? જ્યારે મધુબેને આશીષને સેજલના ફોનનો એ વિડીયો અને કબાટમાં જોયેલા કાગળો વિશે વાત કરી ત્યારે આશીષ જોર જોરથી હસવા લાગ્યો. મમ્મી, તું પણ શું સિરિયલ જેવી વાતો કરે છે? સેજલ અને આવું કરે એ તો તારી પૂજા કરે છે. તને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. આશીષનો આ અટૂટ વિશ્વાસ જોઈને મધુબેન અંદરથી તૂટી ગયા. તેમને સમજાયું કે પુરાવા વગર આશીષ કશું જ નહીં માને. તેમણે આશીષને કહ્યું, ઠીક છે બેટા, તું અત્યારે વિશ્વાસ ન કર, પણ કાલે સાંજે ઓફિસથી વહેલો આવજે અને હું કહું એમ છુપાઈને બધું જોજે. જો હું ખોટી હોઉં તો તું કહે તે સજા મને મંજૂર છે. આશીષ મમ્મીની જીદ આગળ નમ્યો. તેણે વિચાર્યું કે મમ્મીના મનનો વહેમ દૂર કરવા માટે આ કરવું જ જરૂરી છે. પણ આશીષને ક્યાં ખબર હતી કે આવતીકાલ તેની જિંદગીનું સૌથી મોટું તુફાન લઈને આવવાની છે. બીજા દિવસે આશીષ ઓફિસ તો ગયો, પણ એનું મન કામમાં નહોતું લાગતું. મમ્મીએ કહેલી વાતો એના કાનમાં ગૂંજતી હતી. સાંજે નક્કી કર્યા મુજબ આશીષ ઓફિસથી વહેલો આવી ગયો અને ઘરના પાછળના દરવાજેથી અંદર પ્રવેશ્યો. મધુબેને તેને ડ્રોઈંગ રૂમની બાજુમાં આવેલા પડદા પાછળ સંતાઈ જવા કહ્યું. ત્યાંથી તે રસોડામાં અને હોલમાં થતી દરેક હિલચાલ જોઈ અને સાંભળી શકે. થોડી વારમાં જ સેજલ ઘરે આવી. તેની સાથે તેનો એક મિત્ર અને વકીલ પણ હતો. સેજલનો ચહેરો આજે એકદમ અલગ હતો. એ જ મીઠું બોલતી સેજલ આજે ખૂબ જ ઉદ્દંડ અવાજે વાતો કરી રહી હતી. વકીલ સાહેબ, કાગળો તૈયાર છે ને? આજે રાત્રે આશીષ જ્યારે થાકીને આવશે ત્યારે હું તેને એમ કહીને સહી કરાવી લઈશ કે આ વીમાના કાગળો છે અને આ ડોશીનું શું કરવાનું છે? સેજલે મધુબેન તરફ ઇશારો કરતા પૂછ્યું. જેઓ બીજા રૂમમાં હોવાનો ડોળ કરી રહ્યા હતા. વકીલ બોલ્યો. વૃદ્ધાશ્રમ સાથે વાત થઈ ગઈ છે. કાલ સવારે જ ગાડી આવી જશે. બસ આ મિલકત ટ્રાન્સફર થઈ જાય એટલે તમારું કામ પૂરું. સેજલ હસીને બોલી. તમને ખબર નથી આ 2 વર્ષ સુધી મેં કેવી રીતે આ ડોશીની સેવા કરી છે. એના પગ દબાવવા, એના નખરા સહન કરવા. ઓહ, હવે મને આ ઘરેણાં અને આ વૈભવ જોઈએ છે. આશીષ તો ભોળો છે, એને તો હું મારી આંગળી પર નચાવું છું. એની સામે તો હું એવી ગાય બનીને જાઉં છું કે એને લાગે કે એના જેવો નસીબદાર કોઈ નથી. પડદા પાછળ ઊભેલા આશીષનું લોહી ઉકળી ઉઠ્યું. જે પત્નીને તેણે પોતાના જીવનનું સર્વસ્વ માન્યું હતું તે તેના જ વિનાશની અને તેની જન્મદાત્રી માને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી રહી હતી. આશીષનું હૃદય તૂટી ગયું હતું, પણ તેની આંખોમાં હવે સત્યની જ્વાળા હતી. તે જ વખતે મધુબેન રૂમની બહાર આવ્યા અને સેજલ સામે ઊભા રહ્યા. બેટા સેજલ, આ શું વાતો ચાલે છે? તેમણે ખૂબ જ શાંતિથી પૂછ્યું. સેજલે પળભરમાં જ પોતાનું મોરું બદલી નાખ્યું. અરે મમ્મીજી, તમે ક્યારે આવ્યા? અમે તો બસ આશીષના ભવિષ્ય માટે રોકાણની વાત કરતા હતા. જૂઠું બોલવાનું બંધ કર સેજલ. આશીષ પડદા પાછળથી બહાર આવ્યો. તેનો અવાજ સિંહની ગર્જના જેવો હતો. આશીષને અચાનક સામે જોઈને સેજલના ચહેરા પરથી લોહી ઉડી ગયું. તેના હાથમાંથી કાગળો નીચે પડી ગયા. આશીષ, તું તો ઓફિસ હતો ને? સાંભળ, આ લોકો મને હેરાન કરે છે. હું તો બસ સેજલ, હવે તારો એક પણ શબ્દ નહીં સાંભળું. આશીષે કઠોર અવાજે કહ્યું. મેં બધું જ સાંભળ્યું છે. તારી મિલકતની લાલચ, મારી મમ્મીનું પ્રત્યેની તારી નફરત અને તારો આ ઢોંગ. મને શરમ આવે છે કે મેં તારા જેવી સ્ત્રીને આ ઘરની લક્ષ્મી માની હતી. સેજલે આશીષના પગ પકડવાની કોશિશ કરી. આશીષ, મને માફ કરી દે. આ બધું મેં આપણા ભવિષ્ય માટે. આશીષે તેનો હાથ ઝટકી નાખ્યો. આપણું કોઈ ભવિષ્ય નથી સેજલ. જે સ્ત્રી મારી માનું સન્માન નથી કરી શકતી તે મારી પત્ની બનવાને લાયક નથી. તે જે કાગળો તૈયાર કર્યા હતા ને, હવે હું કાગળો તૈયાર કરીશ તારા અને મારા છૂટાછેડાના. મધુબેન પણ ખૂણામાં ઊભા રહીને રડી રહ્યા હતા.
તેમને પસ્તાવો હતો કે તેમણે વહુને ઓળખવામાં ભૂલ કરી, પણ ગર્વ હતો કે તેમનો દીકરો આજે સત્યની પડખે ઊભો રહ્યો. આશીષે પોલીસને ફોન કર્યો અને સેજલ તેમજ તેના સાથીદારોને છેતરપિંડીના આરોપમાં ઘરની બહાર કાઢી મૂક્યા. સેજલ અને તેના સાથીદારો પોલીસની ગાડીમાં બેસી ગયા અને આખું ઘર એકાએક શાંત થઈ ગયું. પણ એ શાંતિમાં એક અજીબ ભારેપણું હતું. આશીષ સોફા પર બેસી ગયો અને તેણે પોતાના બંને હાથે મોઢું છુપાવી દીધું. તેના ખંભા ધ્રુજતા હતા. જે સંસાર તેણે સપનાઓથી સજાવ્યો હતો તે આજે પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયો હતો. મધુબેન ધીમેથી આશીષ પાસે આવ્યા અને તેના માથા પર હાથ મૂક્યો. આશીષ રડી પડ્યો. મમ્મી, મને માફ કરી દે. હું કેવો આંધળો હતો કે તારું દુઃખ ન જોઈ શક્યો. જે સ્ત્રીએ તને ઘરની બહાર કાઢવાની યોજના બનાવી, હું એને જ સાચી માનતો રહ્યો. હું એક સારો દીકરો ન બની શક્યો મમ્મી. મધુબેને આશીષની આંખો લૂછી અને પ્રેમથી બોલ્યા, બેટા, તારો કોઈ વાંક નથી. લોહીના સંબંધો તો કુદરત આપે છે, પણ પારકાને પોતાના બનાવવામાં ક્યારે માણસની ભૂલ થઈ જાય છે. મને આનંદ છે કે તને સમય રહેતા સત્ય સમજાઈ ગયું. આજે તે તારી પત્નીનો મોહ છોડીને તારી માનું સન્માન જાળવ્યું છે. એ જ મારા માટે સૌથી મોટી વાત છે. થોડા દિવસો વીત્યા. સેજલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ ચાલ્યો અને આશીષ કાયદેસર રીતે તેનાથી છેડો ફાડી નાખ્યો. ઘર હવે પહેલાં જેવું શાંત હતું, પણ હવે એમાં કોઈ ડર કે ઢોંગ નહોતો. આશીષ હવે વહેલો ઘરે આવતો અને રસોડામાં તેની મમ્મીને મદદ કરતો. જે કામ સેજલ દેખાડા માટે કરતી હતી તે જ કામ હવે આશીષ અને મધુબેન સાથે મળીને પ્રેમથી કરતા. મધુબેને એક દિવસ આશીષને પાસે બેસાડીને કહ્યું, આશીષ, જિંદગીમાં હંમેશા યાદ રાખજે કે ચહેરો ગમે તેટલો સુંદર હોય, પણ જો મન મેલું હોય તો એ સુંદરતા કોઈ કામની નથી. સંબંધોમાં વિશ્વાસ હોવો જોઈએ, પણ એટલો આંધળો પણ નહીં કે તમારી સામે થતો અન્યાય તમને ન દેખાય. આશીષે મમ્મીનો હાથ પકડ્યો અને વચન આપ્યું કે હવે તે ક્યારેય કોઈને તેના પરિવારનું સન્માન કચડવા નહીં દે. આ ઘટનાએ આશીષને ઘણું શીખવ્યું હતું. તેણે સમજ્યું કે પત્નીનું સ્થાન મહત્વનું છે, પણ માનું સ્થાન તો ભગવાન સમાન છે. ધીમે ધીમે મધુબેનના ચહેરા પર ફરીથી એ જ જૂનું સ્મિત પાછું આવ્યું. ઘરે હવે ખરેખર સ્વર્ગ બની ગયું હતું, કારણ કે હવે ત્યાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર નિસ્વાર્થ પ્રેમ અને પરસ્પર આદર હતો. આ વાર્તા આપણને શીખવે છે કે બાહ્ય સુંદરતા અને મીઠી વાતો પાછળ હંમેશા સચ્ચાઈ હોય એ જરૂરી નથી. સંબંધોમાં આંધળો વિશ્વાસ ક્યારેય આપણને સત્યથી દૂર લઈ જાય છે. પત્ની અને માતા બંનેના પોતાના સ્થાનો છે, પણ જ્યાં અન્યાય થતો હોય ત્યાં સત્યની પડખે ઊભા રહેવું એ જ સાચો ધર્મ છે. વળી જે ઘરની વહુ વડીલોનું સન્માન નથી કરતી તે ઘર ક્યારેય સુખી થતું નથી. મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા વિશે તમારું શું કહેવું છે? શું આશીષે લીધેલો નિર્ણય સાચો હતો? શું ખરેખર આજકાલ સંબંધોમાં આટલો ઢોંગ વધી ગયો છે? તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને એમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો. આવી જ વધુ ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું અને પોતાના વડીલોનું ધ્યાન રાખજો. આભાર.